નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય હિન્દી, પ્રકરણ 11 સચ્ચા બાલક. આગળ આપણે ભાગ 2માં સ્વાધ્યાય પોથીમાં આપેલ પ્રશ્ન નંબર 1 થી 7 સુધીના પ્રશ્નોનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે ભાગ 3માં આગળ અભ્યાસ કરીશું. ભાગ 3માં જોઈએ આગળ આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 8. નિમ્નલિખિત વાક્ય કોણ કિસસે કહેતા હૈ લીખીએ. એટલે કે નીચે આપેલ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે એ આપણે લખવાનું છે. પહેલું છે તેરે પાસ ભી કુછ હૈ. એટલે કે આ વાક્ય કોણ બોલે છે? તો એ વાક્ય એક ડાકુ અબ્દુલ કાદિર સે કહેતા હૈ. એટલે કે આ વાક્ય કોણ બોલે છે? કે એક ડાકુ હોય છે જે અબ્દુલ કાદિરને કહે છે. બીજું છે તેરી અશરફિયા કहाँ હૈ. એટલે કે તારી પાસે જે સોનાના સિક્કા છે એ ક્યાં છે? આ વાક્ય કોણ બોલે છે? તો ડાકુઓ કા સરદાર અબ્દુલ કાદિર સે પૂછતા હૈ. એટલે કે જે ડાકુઓના સરદાર છે એ કોને પૂછે છે? તો અબ્દુલ કાદિરને પૂછે છે. ત્રીજું વાક્ય છે झूठ बोलना पाप है. તો આ વાક્ય કોણ બોલે છે? તો અબ્દુલ કાદિર ડાકુઓ કે સરદાર સે કહેતા હૈ. તો આ વાક્ય કોણ બોલે છે? તો અબ્દુલ કાદિર ડાકુઓના જે સરદાર છે એમને કહે છે. ચોથું છે ઇનકા લૂંટા હુઆ સામાન ઇન્हें વાપસ કર દો. એટલે શું કહે છે કે આ વાક્ય કોણ બોલે છે? તો ડાકુઓ કા સરદાર અપને સાથી ડાકુઓ સે કહેતા હૈ. એટલે આ વાક્ય કોણ બોલે? તો જો ડાકુઓનો સરદાર હોય છે તે ડાકુઓ જે બધા હોય છે એમને કહે છે. પ્રશ્ન 9. આપ અબ્દુલ કાદિર કી જગહ હોતે તો ક્યા કરતે. એટલે કે આપણે એ જગ્યાએ હોત કે જે યાત્રામાં જે મુસાફરી કરતા હતા ત્યારે શું થયું હતું? તો લૂંટમાર થઈ હતી. તો એ જગ્યા પર આપણે હોઈએ તો આપણે શું કરત? બરાબર. તો અહીંયા છે કે અબ્દુલ કાદિર કી તરહ મેં ભી સચ બોલકર અશરફિયા ડાકુઓ કો દે દેતા. એટલે શું કહે છે કે આપણે પણ શું કરત એ જગ્યા પર હોત તો સાચું બોલી અને જે સોનાના સિક્કા આપણી પાસે હતા તે આપણે આપી દેત. તો આપણે એવું કરત. તો એક આ પાઠ પરથી આપણે એ શીખ મળે કે આપણે હંમેશા ગમે તેવી મુસીબત હોય તો પણ આપણે શું કરવાનું હોય છે? સાચું બોલવાનું હોય છે. डाकुओं से कहता कि मैं इतना छोटा होते हुए भी सच बोलता हूँ और एक आप है कि भगवान के बताए हुए नेक रास्ते पर नहीं चलते और इस प्रकार बेईमानी की कमाई खाते हैं. એટલે શું કહે છે કે આપણે પણ અબ્દુલ કાદિરની જેમ ડાકુઓને શીખ આપત કે હું આટલો નાનો થઈને સાચું બોલું છું તો તમે તો આટલા મોટા છો, બરાબર, અને ભગવાનનો જે સાચો રસ્તો છે એ રસ્તા પર તમે કેમ નથી ચાલતા અને આવા ખરાબ રસ્તા પર એટલે કે બેઈમાનીના રસ્તા પર તમે કેમ ચાલો છો. પ્રશ્ન 10. નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ. એટલે કે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે લડકે કી માँ ने अशरफिया सदरी के अस्तर में क्यों सीधी थी. એટલે કે શું છે કે લડકાની જે છોકરાની માં હતી એણે સોનાના સિક્કા જાકીટની અંદર કેમ સીવી દીધા હતા? તો મેં इसलिए लड़के की माँ ने अशरफिया सदरी के अस्तर में सी दी थी क्योंकि किसी को उनका पता न चले. કેમ સીવી દીધું હતું? તો કોઈને એ જે સોનાના સિક્કા છે છોકરા પાસે એ કોઈને ખબર પડે નહીં. બીજો પ્રશ્ન લડકા झूठ क्यों नहीं बोला. એટલે કે છોકરો झूठ કેમ ન બોલ્યો? તો लड़का झूठ नहीं बोला क्योंकि उसकी माँ ने उसे हमेशा सच बोलने की सीख दी थी. એટલે શું કર્યું હતું કે એની માં હતી એણે હંમેશા એને શું બોલવાનું કીધું હતું? કે સાચું બોલવાનું કીધું હતું. એટલા માટે છોકરો શું જૂઠું બોલ્યો નહીં. ત્રીજો પ્રશ્ન डाकू सरदार को किस बात का पछतावा हुआ. એટલે કે જે ડાકુના સરદાર હતા એમને કઈ વાતનો પછતાવો થાય છે? તો डाकू सरदार को इस बात का पछतावा हुआ कि वह बड़ा होने पर भी ईश्वर के बताए
नेक रास्ते पर नहीं चलता। એટલે શું થાય છે કે એમને શું પછતાવો થાય છે કે અમે આટલા મોટા છીએ તો ઈશ્વરે ભગવાને જે સાચો રસ્તો બતાવ્યો છે એ રસ્તા પર અમે ચાલતા નથી, એનો એમને પછતાવો થાય છે। ચોથો પ્રશ્ન, डाकुओं ने लड़के से क्या सीखा? તો જે ડાકુ હતા એમણે છોકરા પાસેથી એમને શું શીખવા મળે છે? તો ડાકુઓને લડકે से ईमानदारी सीखी। શું શીખ્યું કે ईमानदारी જે સાચું હતું એ એમને શીખ મળે છે ईमानदारीની। उन्होंने सोचा कि इतना छोटा लड़का अपनी माँ की सीख मानकर चलता है और हम हैं कि अपने भगवान के बताए हुए नेक रास्ते पर नहीं चलते। उस दिन से उन्होंने लूटमार करना छोड़ दिया और नेक रास्ते पर चलने की प्रतिज्ञा की। શું કરે છે કે આજે નાના બાળકથી એમને શીખ મળે છે કે એ નાનો હોવા છતાં એની માના એમણે શીખ આપી છે એ સાચા રસ્તા પર એ ચાલે છે। અને આપણે શું કરે છે કે આટલા મોટા હોવા છતાં ભગવાને આપણને શું કર્યું છે કે સાચા રસ્તા પર ચાલવા માટેનું આપણને કહે છે, છતાં પણ આપણે ચાલતા નથી અને એ એમને શીખ મળે છે અને ત્યાર પછી એ શું કરે છે કે લૂંટમાર કરવાનું છોડી દે છે અને એ નેક રસ્તા પર એટલે સાચા રસ્તા પર ચાલવાની એ પ્રતિજ્ઞા કરે છે। આગળ છે પ્રવૃત્તિઓ, એટલે કે પ્રવૃત્તિની અંદર જોઈએ આપણે इस प्रश्न नंबर 1, इस कहानी का संवाद तैयार करके अपनी कक्षा या प्रार्थना सभा में प्रस्तुत कीजिए। એટલે કે આપણે શું કરવાનું છે કે જે આપણે આ પાઠ આપેલો છે એ પાઠનું આપણે નાટક આપણે તૈયાર કરવાનું છે અને તૈયાર કરીને આપણે આપણા વર્ગખંડમાં અથવા આપણે પ્રાર્થના સભા હોય એમાં આપણે તેને રજૂ કરી શકીએ છીએ। प्रश्न 2, कोष्टक में दिए गए शब्द और उनकी समानार्थी शब्द ढूंढकर गोला कीजिए और नीचे जोड़े बनाकर लिखिए। એટલે શું કરવાનું છે કે આપણને અહીંયા આ શબ્દો આપેલા છે એ શબ્દોમાંથી આપણે એના સમાનાર્થી શબ્દો આ કોષ્ટકમાંથી આપણે શોધી અને શું કરવાના છે એને અહીંયા આપણે નીચે લખવાના છે। જે આપણે અહીંયા લખેલા છે તે જોઈએ। પહેલું છે સરદાર, બરાબર। તો સરદારનો આપણે સમાનાર્થી શું થશે? તો એ આપણે અહીંયા એનો સમાનાર્થી અહીંયા લખવાનું છે મુખિયા। શું થાય છે? મુખિયા। જો આપણે અહીંયા આપેલું છે કે સરદાર અહીંયા છે આ, બરાબર, અને એનો સમાનાર્થી શબ્દ અહીંયા છે, બરાબર। તો આ રીતે આપણે એને કોષ્ટકમાંથી શોધીને લખવાના છે। બીજું છે સદરી, તો સદરીનું સમાનાર્થી શું થાય છે? જાકીટ। શું થશે? જાકીટ। ત્રીજો છે સદૈવ, સદૈવ એટલે શું થાય એનો સમાનાર્થી? હંમેશા। શું થશે? હંમેશા। ચોથું છે બેટા, તો એનો સમાનાર્થી શું થશે? પુત્ર। શું થાય છે? પુત્ર। પાંચમું છે સમાધિ, સમાધિનું સમાનાર્થી શું થાય છે? મજાર। શું થાય છે? મજાર। છઠ્ઠું છે વર્ષ, તો વર્ષનો સમાનાર્થી શું થશે? સાલ। શું થાય છે? સાલ। સાતમું છે આશ્ચર્ય, તો એનું સમાનાર્થી શું થાય છે? વિસ્મય। શું થાય છે? વિસ્મય। તો આ રીતે આપણે સમાનાર્થી શબ્દો શોધીને લખવાના છે અને તૈયાર પણ કરવાના છે। प्रश्न 3 છે, कोष्टक में दिए गए शब्द और उनके विरोधार्थी शब्द ढूंढकर गोला कीजिए और नीचे जोड़े बनाकर लिखिए। तो આપણે ઉપર કર્યું જે રીતે સમાનાર્થી શબ્દ હતા એ રીતે અહીંયા કયા શબ્દો છે? વિરોધાર્થી શબ્દો છે। કયા શબ્દો છે? વિરોધાર્થી। તો આપણે અહીંયા લખવાના છે। જો અહીંયા આપેલું છે પહેલું માં, તો એનો વિરોધાર્થી શું થશે? બાપ। તો અહીંયા છે જો એક માં અને અહીંયા શું છે? આ બાપ, બરાબર। 2 નંબર છે બડા, તો બડાનો વિરોધાર્થી શું થશે? છોટા। શું થાય છે? છોટા। રીતે આગળ છે ત્રીજું છે સચ, સચનું શું થાય? વિરોધાર્થી જૂઠ। પછી દૂર, તો શું થશે? પાસ। શું થશે એનો વિરોધાર્થી? પાસ। પાંચમું છે આજ, તો એનો વિરોધાર્થી શું થશે? કલ। શું થાય છે? કલ। નેક, તો એનો વિરોધાર્થી શું થશે? બેઈમાન। શું થશે? બેઈમાન। સાતમું છે પ્રસિદ્ધ, તો એનો વિરોધાર્થી શું થશે? અપ્રસિદ્ધ। શું થાય છે? અપ્રસિદ્ધ। તો આ રીતે આપણે
વિરોધાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધી અને લખવાના છે। પ્રશ્ન નંબર 4, पढ़कर प्रश्नों के उत्तर लिखिए। એટલે કે અહીં આપણને એક જાહેરાત આપેલી છે પેપરની, બરાબર, એના વિશેની આપણને ટૂંકમાં માહિતી આપેલી છે। તો એના વિશે આપણે શું કરવાનું છે, વાંચવાનું છે અને એની નીચે પ્રશ્નો પૂછેલા છે, તો એના જવાબ આપણે આની અંદરથી શોધીને લખવાના છે। તો હિન્દી દૈનિક પત્ર શું છે, આ સમાચાર પત્ર આપેલું છે, બરાબર। તો એની નીચે આપેલા આપણે પ્રશ્નો જોઈએ। અખબાર में छपे समाचार कब प्रसिद्ध हुए है। એટલે કે આ જે સમાચાર પત્રમાં જે સમાચાર આપેલા છે એ ક્યારે પ્રસિદ્ધ થયેલા છે, તો ક્યારે થયેલા છે તો જોઈએ। તો અખબાર में छपे समाचार 28 अगस्त 2011 के दिन પ્રસિદ્ધ હુએ હે। એટલે ક્યારે પ્રસિદ્ધ થયેલા છે તો 28 ઓગસ્ટ અને 2011, બરાબર, ના વર્ષમાં આ સમાચાર પ્રસિદ્ધ થયેલા છે, એટલે કે છપાયેલા છે। બીજો પ્રશ્ન છે, સમાચાર કિસકે બારે में है। એટલે કે સમાચાર કોના વિશે છે। समाचार वडोदरा में गणेश उत्सव के लिए तैयार होने वाली गणेश जी की 22 फुट ऊंची और 800 किलो वजन की मिट्टी की प्रतिमा के बारे में है। એટલે કે આ સમાચાર કોના વિશે છે તો વડોદરામાં શું છે કે ગણેશ ઉત્સવ છે, શું છે, ગણેશ ઉત્સવ, અને એમની અંદર ગણેશજીની 22 ફૂટ ઊંચી, કેટલા ફૂટ, 22 ફૂટ ઊંચી અને 800 કિલો વજનવાળી માટીની મૂર્તિની શું છે વાત કરવામાં આવેલી, એના વિશેના સમાચાર આની અંદર છપાયેલા છે। પ્રશ્ન નંબર 3, यह किस शहर के समाचार है। तो आ क्या शहરના સમાચાર છે તો यह वडोदरा शहर के समाचार है। तो क्या शहરના તો વડોદરા શહેરના સમાચાર છે। चौथा प्रश्न है, गणेश जी की प्रतिमा किससे बनी है। એટલે ગણેશજીની જે પ્રતિમા છે એ શાનાથી બનાવેલી છે તો गणेश जी की प्रतिमा मिट्टी से बनी है। એટલે શાનાથી બનાવવામાં આવેલી છે કે માટીથી બનાવેલી છે। प्रश्न 5, प्रतिमा निर्माण के लिए किसको बुलाया गया है। એટલે કે આ પ્રતિમાનું નિર્માણ કરવા માટે, એટલે કે બનાવવા માટે કોને બોલાવવામાં આવેલા છે તો प्रतिमा निर्माण के लिए कोलकाता से विशेष मूर्तिकार को बुलाया गया है। એટલે કે આ પ્રતિમા બનાવવા માટે ક્યાંથી બોલાવવામાં આવેલા છે કે કોલકાતાથી એમને મૂર્તિકાર જે છે એમને વિશેષ, એટલે કે બધાથી અલગ પ્રકારના જે મૂર્તિકાર છે, કલાકાર છે, એમને બોલાવવામાં આવેલા છે। ક્યાંથી બોલાવવામાં આવેલા છે તો કોલકાતાથી બોલાવવામાં આવેલા છે। प्रश्न नंबर 5, अपने पुस्तकालय से पुस्तक लेकर उसमें गांधी जी के जीवन का कोई प्रेरक प्रसंग पढ़िए और નીચે લખીએ। એટલે કે આપણા પુસ્તકાલયમાંથી આપણે શું કરવાનું છે એ પુસ્તક, ગાંધીજીનું પુસ્તક મેળવવાનું છે અને એમના જીવનનું કોઈ એક પ્રેરક, એટલે કે એમનાથી જેમણે જીવનમાં કોઈ સારું કામ કર્યું હોય એનો શું હોય છે, પ્રસંગ હોય છે। તો એમાંથી આપણને પ્રેરણા મળે, કંઈ સારી શીખ મળે, તો એવો પ્રેરક પ્રસંગ આપણે શું કરવાનો છે, અહીંયા વાંચવાનો છે અને એના વિશે આપણે અહીંયા લખવાનું છે। તો જોઈએ અહીંયા આપણે લખેલું છે, તો शिक्षक ने केटल शब्द की वर्तनी सुधारने का इशारा किया, फिर भी गांधी जी ने वर्तनी नहीं सुधारी और निरीक्षक को गलत वर्तनी वाला शब्द ही दिखाया। એટલે શું થાય છે કે આ એક પ્રેરક પ્રસંગ અહીં લખેલો છે। તો આમાં શું થાય છે કે જ્યારે ગાંધીજી સ્કૂલમાં, શાળામાં અભ્યાસ કરતા હોય છે ત્યારે શું થાય છે, એમનું ચેકિંગ માટે આવે છે, એટલે કે નિરીક્ષણ કરવા માટે બહારથી સાહેબ આવતા હોય છે અને એમણે શું કીધું હોય છે કે એમને કેટલ શબ્દના વર્તની, એટલે કે એનો આપણે શું છે શબ્દ જોડણી એનો સુધારવાનું કહે છે। તો એ એમણે કેવું લખેલું હોય છે, કેટલ શબ્દ ખોટો લખેલો હોય છે, કેવો લખેલો હોય છે, ખોટો લખેલો હોય।
જ્યારે શિક્ષક એમને ઈશારો કરીને કહે છે કે તે ખોટો લખેલો છે તેને સુધારી દે, બરાબર. તો ગાંધીજી એ સુધારતા નથી, બરાબર. તો એમને જે આવડતું હતું એ જ એ લખે છે, એ બીજાનામાંથી ચોરી કરીને કે જોઈને એ લખતા નથી. તો આપણે એમના પરથી શીખ મળે છે કે આપણે શું કરવું જોઈએ, કે આપણે ચોરી કરવી જોઈએ નહીં, અને આપણને જે આવડતું હોય એ જ આપણે લખવું જોઈએ. તો આ એક પ્રેરક પ્રસંગ આપણને ગાંધીજીના જીવનમાંથી શીખ મળે તો એક પ્રેરક પ્રસંગ અહીં આપણને લખેલો છે. બીજો છે, गांधी को एक बार मित्रों के कारण बीड़ी पीने और चोरी करने की आदत हो गई. बाद में वे पिताजी को सच्ची बात बता देते हैं. एक बार શું થાય છે કે એ મિત્રો સાથે શું કરે છે કે બીડી પીએ છે અને ચોરી કરે છે. તો એ આદત એમની કેવી હતી, ખોટી હતી. પણ પછી એ પાછળથી એમને એ શું કરે છે, પોતાના પિતાજીને એટલે કે પપ્પાને, એમના પિતાજી હોય છે, એમને આ વાત એ સાચી કહી દે છે કે મેં એકવાર શું કરેલું છે કે મિત્રોની સાથે બીડી પીધી હતી અને ચોરી કરી હતી. તો આપણે આના પરથી આપણને શું શીખ મળે છે કે આપણે સાચા રસ્તા પર આપણે ચાલવું જોઈએ અને આપણે હંમેશા સાચું બોલવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 3માં સ્વાધ્યાય પોથીમાં આપેલ પ્રશ્ન નંબર 8 થી 10 સુધીના પ્રશ્નોનો તથા પ્રવૃત્તિમાં આપેલ પ્રશ્નોનો અભ્યાસ કર્યો. અહીં આપણું પ્રકરણ 11 પૂર્ણ થાય છે. તો આજે આપણે અહીં સુધી અભ્યાસ કરીશું. આભાર.